કિચન ગેલેરી 1 2 3 માં બધા બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બનાવવાના છીએ મેથી મસાલા ભાખરી। તો આ ભાખરી છે ને એ એવી રીતની બનશે કે તમે 15 દિવસ સુધી એને સ્ટોર કરી શકો। તમારે ક્યાંય ફરવા જવું છે કે બાળકોને હોસ્ટેલમાં નાસ્તામાં મોકલવાની છે તો આ ભાખરી છે એ બેસ્ટ ઓપ્શન છે। ઘરનું સાત્વિક બનાવેલું હોય તો બજારનું ખાવું પણ ન પડે અને આપણું પેટ પણ ભરાઈ જતું હોય છે। તો આ ભાખરી છે ને બેનો, મેથી મસાલા ભાખરી 5 જાતના લોટમાંથી બનાવવાની છું। તો ચાલો શરૂ કરીએ। એના માટે મેં લીધો છે ઘઉંનો જાડો લોટ, ઘઉંનો ઝીણો લોટ, રાગીનો લોટ, રવો અને 5મો લોટ છે આપણો બાજરાનો લોટ। બરાબર, ચાલો આ 5 લોટથી આપણે ભાખરીને બનાવવાના છે। તમે 1 2 3 કે 4 કે 5 એવી રીતે તમે અહીંયા જોઈ શકો છો। એમાંથી કોઈ પણ એક લોટની પણ ભાખરી બની શકે અને 5 લોટની પણ ભાખરી બની શકે। મસાલામાં સામાન્ય મસાલા, નિમક, હળદર, ચટણી અને ધાણા જીરું નાખ્યું છે। અને હવે નાખ્યું છે મેં અજમો અને આખું જીરું જે મેં હાથેથી ચોળીને નાખ્યું છે। અને મરી પાવડર નાખું છું। આદુ મરચાંની પેસ્ટ નાખી છે, એનો હોય તો તમે ચીલી ફ્લેક્સ પણ નાખી શકો। અને મહત્ત્વની વાત મારે મેથીની ભાજીમાં એ કરવાની છે કે મેં તાજી મેથી લઈ એને ધોઈ અને હું નથી નાખતી, કારણ કે તો એમાં પાણીનું પ્રમાણ હોય। પણ આ મેથીને મેં સવારે બીટી નાખી છે, ધોઈ અને બીટી નાખી છે અને એને મેં સૂકવી નાખી છે। ત્યાર પછી 2 મોટા પાવરા એમાં મેં મૂળના નાખ્યા અને હવે પાણીની મદદથી આ લોટને ભાખરીનો લોટ જેવો બાંધી લઈશ। અને 10 મિનિટ માટે આપણે આ લોટને રેસ્ટ આપવાનો છે, કારણ કે એમાં રવો છે એટલે જેટલો ફૂલવો હોય એટલો ફૂલી જાય। અને ત્યાર પછી બસ રાબેતા મુજબ જેમ આપણે ભાખરી બનાવીએ છીએ એમ જ મોટું ગોળણું લઈ અને એની ભાખરી આપણે વણી લેવાની છે। અને આમાં ક્યાંય ચોંટવાનો કે એવો કોઈ પ્રશ્ન આવશે નહીં, કારણ કે આમાં ઝીણો લોટ છે ને એટલે બાઇડિંગ પૂરેપૂરું રહે। અને આ રીતની થિકનેસ એની રાખવાની છે અને આવા ખાડા કરી દેવાના છે, એટલે એમાં સરસ રીતે ઘી પણ આપણે લગાવી શકીએ। તો મેં એક સાથે 3 થી 4 ભાખરી પહેલાં વણી લીધી છે, કારણ કે હું છે ને 2 ગેસ ઉપર 2 લોઢી માંડીને આ કરવાની છું। તમને એમ થાય કે એટલી બધી શું ઉતાવળ છે, પણ ના, ઉતાવળની વાત જ નથી। આ ભાખરી બનાવવી એ બહુ ધીરજનું કામ છે અને પૂરેપૂરો સમય જો આપણી પાસે હોય ને તો જ આપણે આ ભાખરીનો કામ હાથમાં લેવાય। કારણ કે આને ખૂબ ધીમા તાપે ચોળવવાની છે, ધીમેથી ચોળવવાની છે, દબાવતા જવાનું છે અને તો જ છે ને આખી ભાખરી એકદમ ક્રિસ્પી બનશે। નહીંતર ફટાફટ ચડી જશે પણ એ ભાખરી પોચી રહેશે। પોચી ભાખરી કોઈ દિવસ 2 3 દિવસ સુધી ટકે નહીં, બરાબર છે। તો આવી રીતે ઘી લગાડતું જવાનું છે, ફેરવતું જવાનું છે અને ઢોલકાની મદદથી દબાવતું જવાનું છે। જો કેટલો સરસ મજાનો બ્રાઉન કલર આનો થઈ ગયો અને તમે નહીં માનો બેનો, પણ અને એટલી મજાની મસ્ત સુગંધ આવે છે, ઘીની પણ સુગંધ આવે છે લગાડ્યું છે એટલે। અને એની અંદર મેથી નાખી છે તો મેથીની પણ એટલી સરસ મજાની સુગંધ આવે છે કે ખાવાનું મન થઈ જાય। બરાબર, તો તૈયાર છે આપણી આ મેથી મસાલા ભાખરી। અને દેખાવ પણ એટલો સરસ છે, સુગંધ પણ એટલી સરસ છે, સ્વાદ પણ એટલો સરસ છે અને સ્વાસ્થ્ય માટે પણ એટલું સરસ મજાનું આ મેનુ છે। તો આવી રીતે લઈ અને પછી તમે આની ઉપર પણ ઘી લગાવી શકો। બરાબર, તમે એકવાર આ બનાવો। અત્યારે હું તો કહું છું કે આ ભાખરી ખૂબ જ ખાવામાં પણ સારી છે ને બધી રીતે આપણને અનુકૂળ પડે એવી છે। મસ્ત ક્રિસ્પી બની છે, ચા સાથે, દહીં સાથે, અથાણા સાથે, અરે લુખી પણ ખાવ એટલી સરસ બને છે। તમારે મારી વાત માની થોડી લેવાય, તમારે એના માટે ખાતરી કરવી પડે, એના માટે તમારે બનાવવી પડે। ઓકે, ચાલો, કેવી લાગી મારી આજની આ રેસીપી? જો તમને ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અચૂક કરજો। તમે કોમેન્ટ કરીને કહેજો કે તમે કરી છે કે નથી કરી, આની પહેલાં પણ તમે કરી હોય તો પણ મને કહેજો, મને કંઈ સૂચન હોય તો પણ જણાવો।